ઓકે મિત્રો, જય શનિદેવાય. તો બધા મજામાં? ઓકે. તો આપણે કેસ યથાવત હતો. સૂત્રો આપણે તારવેલા હતા. હવાની ગેરહાજરીમાં અથવા હવાના અવરોધક બળને લીધે પદાર્થ ઉપર તરફ ફેંકવામાં આવે તો ઉપર જવાનો સમય ટી અસેન્ટ, ઉપર તરફ જવાનો સમય અને નીચે આવવાનો સમય બંને અલગ છે. ઓકે. મહત્તમ ઊંચાઈનું સૂત્ર સોલ્વ કરેલું હતું પાછળના વિડિયો લેક્ચરમાં. v0² કૌંસમાં g + a. ટી અસેન્ટ, અસેન્ટ એટલે ઉપર તરફ ગતિ કરે, યાની કે a થી b સુધી, યાની કે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગતો સમય ટી અસેન્ટ v0/g + a. ટી ડિસન્ટ, યાની કે હવે એને b થી a આવવાનું છે, અધો દિશામાં ગતિ કરવાની છે, નીચે તરફ આવવા માટે લાગતો સમય v0/g² - a². આ બંને સૂત્રો ઉપરથી આ તારણ સરસ મજાનું ક્લિયર થાય. આ તારણ કે ટી અસેન્ટ ઉપર જવાનો સમય અને નીચે આવવાનો સમય, એમાંથી આપ જોઈ શકો છો કે ટી ડિસન્ટ ઇઝ ગ્રેટર ધેન ટી અસેન્ટ, યાની કે નીચે ઉતરવા માટેનો સમય મોટો હોય છે કેના કરતા, ઉપર જવા માટેના સમય કરતા. ઓકે, યસ. તો આ ખાસ તારણને MCQ માટે તમારે વિચારવાનું છે. અને ત્યારબાદ ટી અસેન્ટનું બીજું સૂત્ર આ v0 ના પદમાં છે. ટી અસેન્ટનું સૂત્ર v0 ના પદમાં. તમે તમારી જાતે આ સૂત્ર ભી એક બનાવી શકો. ટી અસેન્ટ = જો તમે એમાં રસ લેતા હોય તો 2H/a net અથવા તો g + a, યાની કે a net જ છે, એને a net લખી શકાય. આ ભી જે હોશિયાર છોકરા હોય તે આ સૂત્ર ભી સરસ મજાનું યાદ રાખી શકે. હા, ટી અસેન્ટ નું સૂત્ર v0 ના પદમાં, અને ટી અસેન્ટ ઉપર જવા માટેનું આ સૂત્ર છે h ઊંચાઈના પદમાં, મહત્તમ ઊંચાઈના પદમાં. આ બે વસ્તુ હું તમને આપું છું. એક સૂત્ર રેડી, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. અને ટી ડિસન્ટ નું સૂત્ર આપણે જોતું હોય તો એ સૂત્ર પણ હું તમને વ્યવસ્થિત આપી દઉં. આ રીતે ઊંચાઈના પદમાં, આ v0 ના પદમાં, જે તમારી સામે તમે આ બનાવી શકો. વર્ગમૂળમાં 2H/g - a અથવા a net. તો આપણે બંને બાજુ વિચારવાની સ્ટોરી રાખીશું. g - a. આ સૂત્ર ક્યારે લગાડી શકાય? તો આમાં તમને h ખબર હોવું જોઈએ. h ખબર હોય, મહત્તમ ઊંચાઈ, g અને a તો બે અચળ છે, તો તમે આ સૂત્રથી કામ કરશો. અને એવી રીતે ટી ડિસેન્ટ, નીચે ઉતરવા માટે આ ઊંચાઈ જાણતા હોવા જોઈએ ભાઈ. h જાણતા હોય તો કિંમત મૂકી શકાય, v0 જાણતા હોય તો આ. તો આ બે ઉપરથી સરસ મજાનું ક્લિયર થઈ ગયું કે ભાઈ હવે કોણ મોટું અને કોણ નાનું. તો જોઈ લો, ટી એ આના ઉપરથી તમને ખબર પડી જશે. વર્ગમૂળમાં 2h/g + a આનું સૂત્ર. અહીંયા ટીડી યાની કે નીચે ઉતરવા માટેનો સમય, વર્ગમૂળમાં 2H/g - a. g - a એટલે આ નાનું થશે, આ નાનું થશે એટલે આ મોટું થશે. અહીંયા g + a એટલે આનો છેદ મોટો છે, છેદ મોટો એટલે આ નાનું બનશે. એ તમે લાઈવ જોઈ શકશો. આ સૂત્રની પણ પ્રેક્ટિસ કરી શકાય. તમે આ સાબિત કરી શકો તમારા દમ ઉપર. કશું કરવાનું નથી, h રાખી દેવાનું. સૂત્ર પ્રૂફ કરો ત્યારે h તમે રાખી દો એટલે તમારો જવાબ આવી જશે. ઓકે સાહેબ. તો આ બે સૂત્ર ભી મેં તમને એક્સ્ટ્રા આપેલા. તારણ ભી સમજાઈ ગયું. ઓકે. હવે આપણે એક વાત ફાઇનલ રહી ભાઈ, કે અહીંથી પદાર્થ b થી ભાઈ નીચે આવે છે, જોઈ શકો તમે. અને નીચે આવે અને જ્યારે એ ગ્રાઉન્ડને ટકરાશે, બરોબર ગ્રાઉન્ડને ટકરવાની અણી ઉપર હશે, પાછું જમીન ઉપર આવશે, ત્યારે તેનો વેગ કેટલો એ આપણે હવે જાણવું છે. કારણ કે આ કેસમાં હવાની હાજરી છે, એટલે જેટલા વેગથી ગયો હોય એટલા વેગથી પાછો આવે નહીં. એ ક્યારે થાય? હવા ગેરહાજર હોય તો. તો હવે આપણે આ કન્ડિશનને ધ્યાનમાં લેશું. B2A મોશન કઈ જોવાની છે? B2A. તો B2A સરસ. એની અંદર કામ કરીએ તો B2A
વ્યવસ્થિત રીતે પાછી વિચારણા કરું. જી તો તમારું નીચે છે, પદાર્થ નીચે તરફ આવે એટલે ગતિનો વિરોધ ઉપર થશે. એ નેટ લખીએ. જો કે બધું તમે જાણો છો એ નેટ, અને એ નેટ માટે આપણે સાઇન પણ યુઝ કરી લઈએ. એ સાઇન પણ યુઝ કરી લઈએ, અથવા આમાં ન પડવું હોય તો હું શોર્ટકટ આપી દઉં. કયું સૂત્ર વાપરીશું? તો કે આ સૂત્ર વાપરીએ, v બરાબર v0 પ્લસ એ નેટ ઇન્ટુ ટી. ઓકે, શોર્ટકટ વાપરી લીધી. નીચે ઉતરવા માટે એટલે હું આ સૂત્ર વાપરીશ ટીડી. બરોબર ને? એનો મને ટાઈમ ખબર છે. હા સાહેબ, બરોબર છે. હવે v, તો કે ભાઈ v તો મારે શોધવાનો છે. આ પ્રારંભિક વેગ, આ અંતિમ વેગ. પ્રારંભિક વેગ 0. એ નેટ આપણે રાખવું હોય તો રાખી શકીએ. એ નેટ કેટલો થશે એ આપણે બનાવવું પડશે. ઓકે ભાઈ, એ હમણાં બનાવી લેશું. એ નેટ ટીડી નો જવાબ મારી પાસે છે v0 અપોન વર્ગમૂળમાં g² માઇનસ a² છે. એ નેટ ને આપણે અહીંયા જોઈ લઈએ. હવે તમને ઈચ્છા પડે, આને હું ધન લઈશ, આને હું ઋણ લઈશ, તો g માઇનસ a. આને મેં ધન લીધો ભાઈ, નીચે મેં ધન, ઉપર મેં ઋણ. કર લો બાત. એ તો ભાઈ તમારા હાથની વાત છે. ઓકે, તો સરસ મજાનો v આ મુજબ બનશે g માઇનસ a ઇન્ટુ v0 અપોન વર્ગમૂળમાં, અહીંયા આવું લખાશે ભાઈ, g માઇનસ a ઇન્ટુ g પ્લસ a. લખી જ શકાય ને ભાઈ, વર્ગમૂળ તો છે જ. g² માઇનસ a² ના બે અવયવ પાડી દીધા. હા સાહેબ, સરસ વાત. ગુણાકારમાં છે. આ g માઇનસ a છે, એની એક ઘાત, ને આ વર્ગમૂળમાં છે, તો આનું સાદુરૂપ કેમ અપાય? x ના છેદમાં રૂટ x છે. આ સમજાવી દો. x ના છેદમાં રૂટ x, તો x એટલે રૂટ x બી ગ્રુપ, અથવા તો કોઈ પણને ન સમજાતું હોય તેના માટે. ઓકે, યસ. તો રૂટ x વયું ગયું, તો મારી પાસે વધ્યું રૂટ x. આ મેં સમજાવવા માટે આપ્યું. x ની ઉપર એક ઘાત છે, અહીંયા વર્ગમૂળમાં છે, એવું જ અહીંયા થયું. તો હવે ડાયરેક્ટ આવું બનશે ત્યારે શું લખશો? v0 તો એમ ખેમ, g માઇનસ a ઉપર વર્ગમૂળ આવશે, છેદમાં એક વર્ગમૂળ ઉડી ગયું, અપોન g પ્લસ a. ખરું કે ના ખરું? ઓકે, તો આ એનો વેગ આવશે દોસ્તો. અને તે સરસ રીતે લખવું હોય તો લાસ્ટ આન્સર આ મુજબ બી લખી શકાય. v ઇઝ ઇક્વલ ટુ v0 અંડર રૂટ g માઇનસ a અપોન g પ્લસ a. આ જ્યારે ટકરાશે ત્યારે v શું है? જમીન પર અથડાય તે પહેલા ઝડપ અથવા વેગ. v ઇઝ ઇક્વલ ટુ v0 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ g માઇનસ a. ઓકે, અને આના ઉપરથી ઈ તારણ નીકળશે દોસ્તો કે સાહેબ આ જે v છે એ નાનો હશે v0 કરતા. સીધી વાત છે. જ્યારે ભાઈ v0 વેગથી તમે ફેંકો છો અને નીચે જાય ત્યારે એની ઝડપ v0 કરતા એટલું તમે તથ્ય બનાવી શકો. v0 કરતા આ ઝડપ ઓછી હશે. ઓકે, તો આ વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ છે. હાલો ભાઈ, રેડી બધાને? યસ. તો તારણ વ્યવસ્થિત, મેં અંતિમ ઝડપ પણ તમને શોધી દીધી. બધું મિત્રો આપણે લેતા જઈએ છીએ. તો એનો જવાબ પણ મારી પાસે રેડી છે. સૂત્રમાં એને બી પુટ કરજો. આ તારણ સાચવવાનું, બધું ક્લિયર કટ કરવાનું છે. ઓકે, યસ. હવે હું એક વસ્તુ અહીંયા ઈ બનાવું કે તમને એમ પૂછે TA ના છેદમાં TD નો ગુણોત્તર શોધો. આ તો તમે કરી શકો. T અસેન્ટ ઉપર જવાનો સમય અને નીચે ઉતરવા માટેના સમયનો ગુણોત્તર શોધો. બે સૂત્ર તમારી પાસે છે. આ સાહેબ બે સૂત્ર છે. ઓકે, T અસેન્ટ નું સૂત્ર અને T નીચે ઉતરવા માટેનું સૂત્ર આપણે રજૂ કરી દઈએ. T અસેન્ટ v0 અપોન g પ્લસ a. રેડી? TD નું સૂત્ર તો છેદમાં, કારણ કે છેદમાં v0 અપોન વર્ગમૂળમાં g² માઇનસ a². છેદનો છેદ અંશમાં વયો જશે, તો v0 ના છેદમાં ગણતરી ખાસ જોજો, g પ્લસ a
ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ g સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ડિવાઇડેડ બાય v નોટ કેન્સલ થઈ ગયું અને હવે હું રેશિયો તરફ જઈ રહ્યો છું. એ તમે શાંતિથી અહીંયા સ્ટેપ જુઓ. પછી આ સૂત્રની બધા 2-3 વખત લખીને પ્રેક્ટિસ કરજો. તો સાહેબ v નોટ ઉપર નીચે કેન્સલ, તો t અસેન્ટ બાય t ડિસેન્ટ ઇઝ ઇક્વલ ટુ ઉપર હું આમ કરી શકીશ. હવે તમને બી આમાં ખેલદિલીપૂર્વક કામ કરજો. અઘરું નથી દોસ્તો, એવું ન માનતા અઘરું છે, ના. છેદમાં g પ્લસ a. ઓકે, વર્ગમૂળ તો આખા ઉપર છે. યસ સાહેબ, હમણાં મેં સાદું રૂપ તમને શીખવાડ્યું હતું. આ g પ્લસ a વર્ગમૂળમાં છે અને આ વર્ગમૂળની બહાર છે, તો અડધી ઘાત ઉડી જશે. એ હવે આપ જાણો છો. t અસેન્ટ બાય t ડિસેન્ટ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ઉપર વધશે ખાલી g માઇનસ a છેદમાં વર્ગમૂળમાં આવી જશે કારણ કે કટ થઈ ગઈ g પ્લસ a. તો t અસેન્ટ બાય t ડિસેન્ટ નું સૂત્ર કંઈક આવું બી લખી શકાય કારણ કે હવે બેયને વર્ગમૂળ આપી શકો. g માઇનસ a અપોન g પ્લસ a. ઓકે દોસ્તો, આ સૂત્ર એ આવી ગયું. આ વેગનું સૂત્ર, આ બેયનો રેશિયો છે ભાઈ. અને એ તો ખાસ ધ્યાન રાખવાનું છે, કોણ મોટું છે કોણ નાનું છે એ મેં તારણમાં તમને વ્યવસ્થિત બતાવી દીધું. ઓકે, આ આખી એપ્લિકેશન હતી દોસ્તો. અને એ એપ્લિકેશન જે દોસ્તો વ્યવસ્થિત લખીને કરશે એનું કામ સરસ મજાનું બનશે. નહીતર આમાં લોચા લાપચી થશે, એવું થવા દેતા નહીં. ઓકે, સ્ક્રીનશોટ લે લો. તો ચાલો મિત્રો, સરસ મજાની ગોલ્ડન કી આપેલી છે તમને. ગોલ્ડન કી, મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ. ઓકે, આ તમારા મગજમાં સરખું સ્થિરતાપૂર્વક વારંવાર પ્રેક્ટિસ કરીને સાચવી લેવાનું છે. હવે અહીં આ બે વચ્ચે ઊંચાઈ h છે, કેપિટલ H જોઈ શકો. આ અને આ વચ્ચે ગેપ h છે. હવે જુદા જુદા પદાર્થો તમને બતાવ્યા, જેમ કે પદાર્થ A, પદાર્થ B, પદાર્થ C, પદાર્થ D અને પદાર્થ E. એવા 5 પદાર્થ મેં આપેલા. ઓકે, આ બધા પદાર્થને મેં પ્રારંભિક ઝડપ બધાની સરખી છે, v0 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 v0. બરોબર, પ્રારંભિક ઝડપ બધાની સરખી છે. પણ આ પાંચેય પદાર્થને મેં જુદી જુદી દિશામાં ફેંક્યા. એને ઉર્ધ્વ દિશામાં ફેંકો, ઉર્ધ્વ દિશામાં જઈ ઉછળશે ઉપર અને પછી આ રીતે નીચે આવશે. બી ની ઝડપ મેં આ ડાયરેક્શનમાં રાખી, જોઈ શકો. સી ને થોડીક વધારે આ દિશામાં રાખી, ડી ને મેં આ દિશામાં ફેંકો અને ઈ ને અધો દિશામાં બરોબર નીચે મુક્ત પતન કરાવી દીધો. રેડી? હવે તમે વાક્ય વાંચો. જો જુદા જુદા પદાર્થો, તમારી પાસે જુદા જુદા પદાર્થ 5 છે, એને સમાન પ્રારંભિક ઝડપથી, પ્રારંભિક ઝડપ બધાની સરખી છે, પણ જુદી જુદી દિશામાં ફેંકીએ તો ગોલ્ડન કી હવે સ્ટાર્ટ થાય. ગોલ્ડન કી નંબર 1, પ્રારંભિક ઝડપ અથવા પ્રારંભિક વેગ કોઈ પણ દિશામાં હોય. હા, તમે જોઈ શકો દિશા બધાની અલગ છે, પણ પ્રારંભિક વેગ કોઈ પણ દિશામાં હોય, પરંતુ જમીન સાથે એ સમાન ઝડપથી, જ્યારે આ ભાઈ આવશે ત્યારે ઝડપ એ v0, આ ભાઈ ભલે તમે આમ ફેંકો તો એ આમ થઈ અને આમ આવશે તો બી એની ઝડપ તો સમાન જ રહેશે, આની ઝડપ એ સમાન જ હશે, કારણ કે હવાની ગેરહાજરી છે. ઓકે, આ કેસમાં હવાની ગેરહાજરી છે. ઓકે સાહેબ, તો વાત એ છે કે બધા પદાર્થો જમીન સાથે સમાન ઝડપથી, ઝડપ બધાની સરખી હશે પણ જુદા જુદા સમયે અથડાશે. સમય બધાનો અલગ અલગ હશે, કોઈ મોડો પહોંચશે, કોઈ વહેલો પહોંચશે, પણ બધાની ઝડપ સરખી હશે. આ પહેલી ગોલ્ડન કી. સમજાણી ગોલ્ડન કી? નથી સમજાણી? એટલે ફરીથી સમજાવું. પ્રારંભિક વેગ કોઈ પણ દિશામાં હોય, જોઈ લો આકૃતિ, આકૃતિ મનમાં રાખો, અને પછી જમીન સાથે સમાન ઝડપથી, બધી ઝડપ સમાન પણ જુદા જુદા સમયે. ઓકે,
એનો મતલબ એ થયો કે v0a v0b બરાબર v0c અથવા તો v0d બરાબર v0e. બધાની ઝડપ જમીન સાથે અથડાશે ત્યારે સરખી હશે, પણ બધાનો ટાઈમ સરખો હશે નહીં. એટલે કે એમ કહી શકાય આ પોઈન્ટ બસ હવે વધારે ક્લિયર થઈ ગયું કે TA નોટ ઇક્વલ ટુ TB નોટ ઇક્વલ ટુ TC નોટ ઇક્વલ ટુ TD નોટ ઇક્વલ ટુ TE. હવે તો ક્લિયર કટ થઈ ગયો. યસ, એ જુદા જુદા સમયે જમીન પર અથડાઈ શકે. નંબર 2 ગોલ્ડન કી. ઈ પદાર્થ જુઓ, આ ઈ પદાર્થ છે, એ બરોબર અધો દિશામાં પડે છે, અધો દિશામાં. એને સૌથી ઓછો સમય લાગશે, સૌથી ઓછો સમય. અધો દિશામાં ગતિ કરે એટલે એને સૌથી ઓછો સમય લાગશે સાહેબ. ઓકે. અને એ બોડી જુઓ તમે, એ બોડી જુઓ સરસ મજાની, એને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકી, બરોબર જો ઉર્ધ્વ દિશામાં ઉછાળી, પછી મહત્તમ ઊંચાઈએ પહોંચી અને ફરી વખત એ ગ્રાઉન્ડને ટકરાશે, તો એના માટે સૌથી મહત્તમ સમય લાગશે. યાની કે હું અહીંયા એમ કહી શકું કે એ માટે સૌથી વધારે સમય છે અને ઈ માટે સૌથી ઓછો સમય છે, બાકીના આની વચ્ચે હશે. ઓકે, આ બે કેસ તમે સમજી શકો છો. ઓકે, ગોલ્ડન કી હતી, ત્રણેય પોઈન્ટ મેં તમને સમજાવી દીધા. આનું બરોબર પાલન કરજો, વ્યવસ્થિત વિચારજો, કારણ કે નીટ લેવલે તમને આવી આકૃતિથી હેરાન કરી શકશે, પણ વાતમાં કશું નથી. આપણે બધું એલન મટીરિયલનું બધું લેતા જ જઈએ છીએ, તો એની બરોબર બુક બનાવો, એની વારંવાર પ્રેક્ટિસ કરવી જરૂરી દોસ્તો. અથવા તો એવું થશે એકનું સૂત્ર બીજામાં ઘૂસી જશે, બીજાનું સૂત્ર પહેલામાં ઘૂસી જશે. આપને કન્ટેન્ટ ક્લિયર હોવું જોઈએ, દાખલાની વધારે પ્રેક્ટિસ કરવાની. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય શનિદેવ. ધ્યાન રાખો આપનું અને ફિઝિક્સને ભણતા રહો.